જી બિલકુલ, ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. જેટલા પણ ક્રિકેટ લવર્સ છે, આ શૃંખલા ક્યાંક સવિશેષ એટલે મહત્વ ધરાવે છે કેમ કે યંગ ટીમ સાથે આપણે ઇંગ્લેન્ડની સામે રમીએ છીએ ત્યારે કલેક્ટિવ એફર્ટ્સ, ટીમ સ્પિરિટ દ્વારા આ જેટલી પણ અત્યાર સુધીની ગેમ થઈ છે એમાં ટીમે ખૂબ સરસ પ્રદર્શન કર્યું છે. વ્યક્તિગત હું મારા હસબન્ડની વાત કરું તો એમનું પ્રદર્શન જ્યારે જ્યારે ટીમને જરૂર પડે ત્યારે એમનો જે મહત્વપૂર્ણ રોલ હોય છે, ચાહે બોલિંગથી હોય, ચાહે બેટિંગથી હોય, ફિલ્ડિંગથી હોય, એ સંપૂર્ણ રીતે કલેક્ટિવ એફર્ટ આપી અને પોતે ટીમને જીતાડવા માટે થઈ અને સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. એમનું વ્યક્તિગત પરફોર્મન્સ ખૂબ સરસ અને ઉમદા રહ્યું છે. આજનો મેચ જ્યારે શરૂ થવાનો છે, ફાઇનલ શરૂ થવાનો છે મેચ, જે શૃંખલાનો અંતિમ મેચ છે, ત્યારે એમનું વ્યક્તિગત પરફોર્મન્સ અને સાથે સાથે ટીમનું પરફોર્મન્સ પણ સરસ અને ઉત્તમ રહે તેવી પણ માતાજીને પ્રાર્થના કરું છું. એટલે આપણે ટુ ઓન ટોના માર્ક સાથે આ શૃંખલાને આપણે ક્યાંક જીતી શકીએ, બનાવી શકીએ એવી જ પ્રાર્થના છે. અને સમગ્ર ભારતીય ટીમને, મેનેજમેન્ટને, કોચને તેમજ બધા પ્લેયર્સને હું મારા માધ્યમથી ખૂબ હૃદયપૂર્વકની શુભકામના આપું છું.